સૌપ્રથમ વાત રાજકોટની. રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત. રાજકોટમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે કિરણ હરસોડા, રાજકોટમાં કાયદો વ્યવસ્થા સમિતિના ચેરમેન તરીકે ડોક્ટર રિંકલ મેઘાણી, ટીપી શાખા સમિતિના ચેરમેન તરીકે અનિલ ચૌહાણ, તો બાગ બગીચા સમિતિના ચેરમેન તરીકે રક્ષિત કલોલા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અશ્વિન બોરણિયા, તો આવાસ સમિતિના ચેરમેન તરીકે દિલીપ લુણગારિયા, રાજકોટમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે મનીષ ભટ્ટ નિમાયા છે. તો રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે કિરણ હરસોડા, કાયદો વ્યવસ્થા સમિતિના ચેરમેન તરીકે ડોક્ટર રિંકલ મેઘાણી, ટીપી શાખા સમિતિના ચેરમેન તરીકે અનિલ ચૌહાણ, તો બાગ બગીચા સમિતિના ચેરમેન તરીકે રક્ષિત કલોલા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અશ્વિન બોરણિયા, તો આવાસ સમિતિના ચેરમેન તરીકે દિલીપ લુણગરિયાની જાહેરાત કરવામાં આવી છે. જનરલ બોર્ડ રાજકોટ કોર્પોરેશનના હોલ ખાતે મળેલી છે ત્યારે ખૂબ જ 11:15નો સમય હતો અને લગભગ 3 વાગે અમે લંચ બ્રેક પાડ્યો છે. કુલ 20 કોર્પોરેટર દ્વારા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એના પેટા પ્રશ્નો પણ કોર્પોરેશનના નિયમ મુજબ બધાને પૂછવા દેવાની સંપૂર્ણ છૂટ આપી છે. કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી પર માત્ર રાજકોટના લોકોના હિતમાં ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો છે. અમુક કોંગ્રેસના મિત્રોએ રાજકીય ઈરાદાથી પ્રેરિત સભાગૃહમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. એમને પણ કાયદાની મર્યાદામાં કેવી રીતે સભાગૃહ ચાલશે એમની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આપ સૌના નજર સમક્ષ છે કે સંપૂર્ણ રાજકોટના લોકોનું હિત ધ્યાનમાં રાખીને જે પ્રશ્ન છે, જે લોકોનો વાસ્તવિક પ્રશ્ન છે એની ચર્ચા અહીંયા કરી છે અને સંબંધિત અધિકારીઓને એમના ઉકેલ માટેની તુરંત જ કામગીરી કરવા માટેની અહીંયાથી ટકોર પણ કરવામાં આવેલી છે. મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા અને એમના ધ્યાનમાં પણ બધા જ પ્રશ્નો આવ્યા છે અને જનરલ બોર્ડની આ માહિતી પછી તંત્ર ખૂબ સારી રીતે લોકોના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યરત થશે. આપ જનરલ બોર્ડ તો ઓપન છે, આપ સૌ રેકોર્ડિંગ પણ કરી રહ્યા છો, એટલે જે ચર્ચા થઈ છે સામે છે અને એના આધારે જે કંઈ પગલાં લેવાના છે એ નક્કી થશે. એક પ્રશ્ન એવો હતો કે જે બંધ મૂકીએ કહેવામાં આવ્યું કે સફાઈ કામદારો આરે શું થાય છે હાજરીને લઈને, કે એક કોર્પોરેટર પોતે બોલ્યા કે હું જાહેરમાં કરી યોગ્ય નથી, એટલે સફાઈમાં ક્યાંક ભ્રષ્ટાચાર છે એવું કહી શકાય. જો એ ભાઈ જાહેરમાં બોલ્યા હોય તો હકીકતે કોર્પોરેશનનું પૂરું પડે. કોર્પોરેટર એમણે એ પ્રમાણેનું સંબોધન એક સંબોધનના સ્વરૂપમાં કર્યું છે, પરંતુ બાકીના કોર્પોરેટરોએ બહુ સ્પષ્ટ કીધું છે અને જે કાંઈ વાસ્તવિકતા છે એની ચર્ચા જનરલ બોર્ડમાં કરીએ છીએ. કશું છુપાવવાનું છે નહીં. આપ આગામી દિવસોમાં આના આધારે એક્શન ટેકન રિપોર્ટ જોઈ શકશો અને જનરલ બોર્ડ દર મહિને મળવાનું છે. એટલે આગામી મંથમાં પણ જ્યારે જનરલ બોર્ડ મળશે ત્યારે એની સંપૂર્ણ પગલાં લેવાની ચર્ચા પણ થશે અને વ્યવસ્થાપન એ થોડી ધીમી પ્રક્રિયા છે. એટલે દરેક વસ્તુનો આજને આજ ઉકેલ ન આવે, પરંતુ એ ઉકેલની દિશામાં શરૂઆત કરવી બહુ મહત્વની છે. એ અધિકારીઓએ જોયું હશે, સમજ્યું હશે અને આગામી દિવસોમાં એમને કેવી રીતે કામ કરવું એના આધારે એને ખબર પડશે. અને અત્યારે ઉનાળાનો સમય છે, કારણ કે મોટાભાગની સોસાયટીઓમાં બોર પણ ડૂબી ગયા હોય, તો લોકોને પાણી મળે એ માટેનું શું આપણું આયોજન રહેશે? લોકોને પાણી મળે એ માટે ગુજરાત સરકાર સૌની યોજના અને નર્મદાના પાણી થકી એકદમ રાજકોટને પાણી પૂરતું મળી રહે એ સુનિશ્ચિત કરી રહી છે. પરંતુ પાણી ચોરીની પણ આજના જનરલ બોર્ડમાં ઘણી ફરિયાદો આવી છે અને આના ઉપર કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું. લાઇન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે બીજી જુદી વાત છે. પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને રાજકોટના સૌ લોકોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પાણી નહીં મળતું હોય હાડમારીના સંદર્ભમાં કે અન્ય કોઈ વધારે પાણીના ઉપયોગમાં જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણી ચોરીમાં સંમેલિત હો
તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્ર કાર્યવાહી કરે અને પછી ફજતો સહન કરવાનો આવે એ કોઈ માટે હિતકર નથી. વાલમેન જે રીતના પૈસા લઈ અને વાલ વધારે ખોલે છે, આવા આક્ષેપ થઈ ગયા, તો આ પ્રકારના વાલમેલો સામે આવશે તો એની સામે કઈ રીતે? જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હશે એ બધી જ કાર્યવાહી થશે. નેહલભાઈ, ખાસ વિપક્ષે પ્લે કાર્ડ બતાવી અને વિરોધ દર્શાવ્યો, આને આપ કઈ રીતે જોવો છો? કારણ કે શાંતિપૂર્ણ પ્રજાલક્ષી આ બોર્ડ માનવામાં આવતું હતું. એટલે વિપક્ષને કદાચ એમની સમજણ બહાર હતું કે બોર્ડ શાંતિથી આવી રીતે ચર્ચા થશે, એમને પણ પૂરતી તક આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સસ્તી પબ્લિસિટી માટે થઈને આવો પ્રયત્ન કર્યો હશે. એમને કાયદાની અને સભાગૃહની મર્યાદામાં રહેવા માટે ટકોર પણ કરી છે અને એ પછી એ લોકો સમજ્યા છે અને અત્યારે શાંતિથી સભાગૃહમાં બેસી અને કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છે. અને વિપક્ષના સભ્યોએ જેટલી વાર હાથ ઊંચો કર્યો છે એટલી વાર એમને પ્રશ્ન પૂછવાની તક આપવી પણ છે. એટલે જે મેં ફરીથી કહું છું કે જે પ્રશ્ન કે સમસ્યા કોર્પોરેટર દ્વારા રજૂ કરવામાં આવી છે એ તંત્રના ધ્યાનમાં પણ સ્પષ્ટપણે આવી ગઈ છે, કારણ કે આ જનરલ બોર્ડના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું સૌથી સશક્ત સત્તા ધરાવતું બોર્ડ એ જનરલ બોર્ડ છે અને આના માધ્યમથી આવેલી દરેક રજૂઆતો એને તંત્ર ગંભીરતાથી જ લેશે. કાજુકતરીનો મુદ્દો ઉઠાવ્યો છે વિપક્ષે જનરલ બોર્ડ પહેલા, હજી સુધી નથી આવ્યો. બિલ બન્યું છે, તમને ખ્યાલ નથી? બધો ખ્યાલ છે, પરંતુ અત્યારે જનરલ બોર્ડની ચર્ચા છે અને જનરલ બોર્ડમાં હજી સુધી પ્રશ્ન નથી આવ્યો. નેહલભાઈ, જનરલ બોર્ડ ક્યાં સુધી ચાલવાનું છે અને કેટલા પ્રશ્નો આજે આ બોર્ડની અંદર લેવામાં આવશે? કેમ કે સામાન્ય રીતે 12 વાગે પૂરું થઈ જતું, આજે 2:30 વાગ્યા સુધી ચાલ્યું છે, હજી ક્યાં સુધી ચાલશે? અત્યારે 3 વાગ્યા છે, 3 થી 3:30નો લંચ બ્રેક ડિક્લેર કર્યો છે અને કુલ 20 કોર્પોરેટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને એક કોર્પોરેટર દ્વારા 2 થી 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો અત્યારે 12 પ્રશ્ન પૈતા છે. બાકીના 8 કોર્પોરેટરના તમે એવરેજ 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન